आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના નારપાટ ચેકડેમમાં 2 યુવાનો ડૂબ્યા। એક સગીર અને અન્ય એક યુવાન ડૂબતા મોત નીપજ્યા। 5 થી 6 મિત્રો સાથે નાવા પડ્યા દરમિયાન આ ઘટના બની। વસીમ પરમાર નામના 20 વર્ષીય યુવાનનો કાદિર ડોંડિયા નામનો 17 વર્ષીય સગીરનું મોત। જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગે સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। તમારું નામ? મારું નામ સોહિલભાઈ। સોહિલભાઈ, અહીં તમે નારપાટે આવ્યો છો, શું બનાવ બન્યો? બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાવા ગયા છે નારપાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે, તમે કારખાને 1-2 કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે। એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને એને કીધું કે હા ભાઈ નાવા ગયા છે। એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો। પછી અહીંયા આવીને મેં જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે। તમારા ભત્રીજાનું નામ શું છે? કાદિર। આખું નામ શું? અબ્દુલ કાદિર કાસમભાઈ ડોડિયા। એની સાથે છે તે કેટલા મિત્રો હતા તે અંદાજો છે? કઈ નાવા આવ્યા? એની સાથે નાવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા છે। બીજો કોણ છોકરો છે? બીજો એક मास्टर भाई है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।